અયોધ્યામાં હાલ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। જય શ્રી રામ, જય શ્રી રામ। રામ મંદિરને ફૂલોનો અદ્ભુત શણગાર કરવામાં આવ્યો છે। તો રામ મંદિરને ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે। આવતીકાલથી જાહેર જનતા ભગવાન શ્રી રામના દર્શન કરી શકશે। અત્ર તત્ર સર્વત્ર જય શ્રી રામના નારા જોવા મળી રહ્યા છે। તો રામમય બન્યો છે આખો દેશ, તો સમગ્ર દેશ છે તે રામમય બન્યો છે। જય શ્રી રામના નારા લાગી રહ્યા છે અયોધ્યામાં। સાથે જ લોકોમાં પણ ખુશીનો માહોલ। મંદિરને ફૂલોનો અદ્ભુત શણગાર કરવામાં આવ્યો છે। આવતીકાલથી જાહેર જનતા માટે ભગવાન શ્રી રામના દર્શન પણ કરી શકશે। અત્ર તત્ર સર્વત્ર જય શ્રી રામના નારા જોવા મળી રહ્યા છે। તો આખો દેશ જાણે રામમય બન્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। જય શ્રી રામના નારા અયોધ્યામાં જોવા મળી રહ્યા છે। રામ મંદિરને ફૂલોનો અદ્ભુત શણગાર કરવામાં આવી રહ્યો છે। તો સેલિબ્રિટીઓનો જમાવડો પણ ભારે જોવા મળ્યો છે। અને સાથે જ વાત કરવામાં આવે તો મહેમાનો પણ આવી ચૂક્યા છે। અત્ર તત્ર સર્વત્ર જય શ્રી રામના નારા જોવા મળી રહ્યા છે। તો લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લોકો એકબીજાને ભેટી રહ્યા છે। દિવાળી જેવો માહોલ હાલ અયોધ્યામાં જોવા મળી રહ્યો છે। આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે। તો લોકોનો જમાવડો જોવા મળ્યો છે। ભાવિ ભક્તોનો જમાવડો જોવા મળ્યો છે। રામ મંદિરને ફૂલોથી શણગાર કરવામાં આવી રહ્યો છે। આવતીકાલથી જાહેર જનતા માટે આ મંદિર છે તેને ખુલ્લું મૂકવામાં આવશે। ભગવાન શ્રી રામના લોકો આવતીકાલથી દર્શન કરી શકશે। અત્ર તત્ર સર્વત્ર ભગવાન જય શ્રી રામના નારા જોવા મળી રહ્યા છે। સમગ્ર દેશ રામમય બન્યો છે। તો આજે ભગવાન શ્રી રામ બિરાજમાન થવાના છે અયોધ્યામાં, અને જેને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। તો દેશ વિદેશમાં પણ લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે। સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે। આવતીકાલથી જાહેર જનતા માટે દર્શન કરી શકાશે। આ મંદિર ખુલ્લું મૂકવામાં આવશે। ભગવાન શ્રી રામના લોકો આવતીકાલથી દર્શન કરી શકશે। અત્ર તત્ર સર્વત્ર ભગવાન શ્રી રામના નારા જોવા મળી રહ્યા છે। આખો દેશ જાણે રામમય બન્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। જય શ્રી રામના નારા જોવા મળ્યા છે। રામ મંદિરને ફૂલોનો અદ્ભુત શણગાર કરવામાં આવ્યો છે। તો ભગવાન શ્રી રામ આજે નવનિર્મિત પામી રહેલા આજે મંદિર છે તેમાં આજે બિરાજમાન થવાના છે, અને જેને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। અને ઉત્સાહ કેમ ન હોય, કારણ કે 500 વર્ષનો જે સંઘર્ષ છે તે પૂર્ણ કરીને આજનો દિવસ લોકો માટે ખૂબ જ ગૌરવની ક્ષણ કહી શકાય। ભારે લોકોનો સાથે મહેમાનોનો સેલિબ્રિટીઓનો જમાવડો જોવા મળ્યો છે। તો રામ મંદિરને ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે, અદ્ભુત શણગાર। તો ભગવાન શ્રી રામ આજે અયોધ્યા ખાતે બિરાજમાન થવાના છે, અને જેને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। આપણે શબ્દમાં પણ ન વર્ણવી શકીએ તે રીતે અવધપુરીને શણગાર કરવામાં આવ્યો છે। લોકોનો જમાવડો, ભાવિ ભક્તોનો ઘસારો જોવા મળ્યો છે। લાખો લોકો આજે અયોધ્યામાં ભગવાન શ્રી રામની એક ઝલક જોવા માટે આવ્યા છે। દેશ દુનિયામાંથી ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે લોકો અયોધ્યા આવી પહોંચ્યા છે। તો બીજી તરફ રામ મંદિરના ફૂલોથી શણગાર કરવામાં આવ્યો છે। આ સીધા દ્રશ્યો જે સામે આવી રહ્યા છે। પહેલી તરફ તમે જોઈ શકો છો કે લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે, અને બીજી તરફ ભગવાન જે રામનું મંદિર છે તેને ફૂલોથી શણગાર કરવામાં આવી રહ્યો છે, અને ધાર્મિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે। જય શ્રી રામના નારા પણ લાગી રહ્યા છે। લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ ભારે ભાવિ ભક્તોનો ઘસારો અયોધ્યા ખાતે જોવા મળી રહ્યો છે। તો આવતીકાલથી જાહેર જનતા માટે આ મંદિર છે તે ખુલ્લું મૂકવામાં આવશે। લોકો તેમના દર્શન પણ કરી શકશે, ભગવાન શ્રી રામના દર્શન કરશે। અત્ર તત્ર સર્વત્ર જય શ્રી રામના નારા જોવા મળી રહ્યા છે। આખો સમગ્ર દેશ રામમય બન્યો છે। તો આજે ખૂબ ઐતિહાસિક ક્ષણની વાત છે કહી શકાય। આ દિવસની આપણે રાહ જોઈ રહ્યા હતા, તે દિવસ 22 જાન્યુઆરી આવી ચૂક્યો છે। આજનો દિવસ આવ્યો છે, અને જેને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। આવતીકાલથી જાહેર જનતા દર્શન કરી શકશે, પ્રભુ શ્રી રામના દર્શન કરી શકશે। અત્ર તત્ર સર્વત્ર ભગવાન શ્રી રામ, જય શ્રી રામના નારા જોવા મળ્યા છે।